જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે જમવામાં આપણે બનાવશું કઢીનું શાક. કઢીનું શાક એટલે લાઈવ ગાંઠિયાનું શાક, જે છાશ વઘારી અને એની અંદર ઝારાથી પાડવામાં આવે છે. લગભગ તમે બધા બનાવતા જ હશો, પણ આજે હું મારી રીતથી બનાવું છું, તો બન્યા રહેજો. ને પાછું આજે છે ગુરુવાર, એટલે ચણાના લોટનું કંઈક આપણે બનાવવું હતું, તો મેં કીધું ચાલો હવે આપણે લાઈવ ગાંઠિયાનું શાક બનાવી નાખીએ. તો બન્યા રહેજો. તો મિત્રો, આપણે ગાંઠિયાનું શાક બનાવવા માટે પહેલાં આપણે ગાંઠિયા માટેનો લોટ પાડી લઈશું. આ 2 ચમચા લીધો છે, અમે 2 જણા છે એટલે આ 2 ચમચા જેટલો લોટ લીધો છે. હવે આપણે એની અંદર નાખી દઈશું હિંગ, ધાણા જીરું, હળદર, થોડુંક લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું, ને થોડુંક એક તેલ નાખી દઈશું. ને પછી આપણે બધો મસાલો અને તેલ મિક્સ કરી અને બહુ પાતળોય નહીં ને બહુ જાડોય નહીં એવો લોટ તૈયાર કરી લઈશું, કે જેથી આપણે ઝારામાંથી પાડી શકીએ. તમે બધા કેવી રીતે બનાવો છો મને કહેજો. હું આવી રીતે બનાવું છું. હું છાશ વઘારીને એની અંદર પાડું છું ગાંઠિયા, ને ઘણા છે ને પાણી વઘારીને પણ કરતા હોય છે. આવી રીતે સરસ લાગે છે ખાટું શાક. છાશ એક થોડીક એક ખાટી હોય અથવા નોર્મલ છાશ હોય તો પણ ચાલે, પણ ખાટી હોય તો વધારે સરસ લાગે છે. હવે આપણે આવો લોટ તૈયાર કરી લેવાનો છે. તો મિત્રો, આપણે શાક વઘારવા માટે તેલ આવી ગયું છે. 1 ચમચું ભરીને તેલ લીધું છે. હવે એમાં નાખશું આપણે રાઈ, જીરું, સૂકા મરચાં, રાઈ ને જીરું તતડી જાય એટલે નાખશું હિંગ, લીમડો, પછી છાશ નાખી દેવાનું. પછી આને હલાવતા રહેવાનું, એટલે છે ને છાશ ફાટે નહીં. હવે આપણે છાશની અંદર મસાલા કરી લઈશું. હળદર, ધાણા જીરું થોડુંક, સ્વાદ અનુસાર મીઠું, અને લસણની ચટણી. જે લોકો લસણ ડુંગળી ન ખાતા હોય એ લોકો લસણની ચટણીની બદલે સૂકું લાલ મરચું નાખી શકે છે, મરચાંનો પાવડર એમ. પછી આને ઉકળવા દેવાનું, છાશને થોડીક વાર આમ હલાવતા રહેવાનું, એટલે છાશ ફાટે નહીં, ધીમા તાપે. પછી ઉકળશે એટલે આપણે એની અંદર ગાંઠિયા પાડવાના. હવે આપણી છાશ ઉકળવા લાગી છે, તો હવે આપણે એની અંદર ગાંઠિયા પાડી લઈશું. જ્યારે ગાંઠિયા પાડીએ ત્યારે આપણે થોડો ગેસ છે ને ફાસ રાખવાનો. હવે આવી રીતે આપણે જાડામાં ગાંઠિયા પાડી દઈશું.
અને ગાંઠિયાની કઢી પાડી એમે કહેવાય, એટલે કઢીનું શાક કંઈ ઘણા કહેતા હોય છે. અમારા ઘરમાં કઢીનું શાક કહે છે કે ગાંઠિયાની આવી કઢી પાડી. જો મિત્રો આવી રીતે બધા ગાંઠિયા પાડી લેવાના. આપણે ફાસ્ટ ગેસ હોય ને એટલે એકબીજા સાથે ચોટે નહીં. તો હવે આપણે બધા ગાંઠિયા પાડી લઈશું અંદર. હવે મિત્રો આપણા બધા જ ગાંઠિયા અંદર લોટના પાડી લીધા છે અને આપણે એને ચડવા દઈશું. પછી આપણે જે લોટ બનાવ્યો હોય ને વાટકામાં એ પછી એ બધું ચારે બાજુથી આમ લઈ અને એનું આવું પાણી નાખીને થોડુંક ડોયું કરી લેવાનું. પછી આની અંદર નાખી દેવાનું એટલે થોડોક ઘાટો થઈ જાય રસો અને આપણો લોટે વેસ્ટ ન જાય. હવે આને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું એટલે લોટ એકદમ રસોઈ ઘાટો થઈ જશે અને ગાંઠિયા પણ ચડી જશે સરસ. કોને કોને ભાવે છે આ શાક? મારી ભાણકી છે ને એને આ શાક બહુ ભાવે હો, ત્વિષાને. ત્વિષુ ચાલ જમવા, કઢીનું શાક બનાવ્યું છે. બહુ જ ભાવે એને, એ વાટકામાં લઈને એકલું એમનેમ ખાય. તો લગુ, ત્વિષુ ચાલ જમવા, કઢીનું શાક છે આજે તો તારું ફેવરેટ. તો આવી રીતે થોડી વાર ઉકળવા દઈશું. તો મિત્રો હવે આપણું શાક બરાબર થઈ ગયું છે. થોડોક રસો રાખવાનો એટલે જમતા પહેલાં થોડોક રસો ચૂસાઈ જાય એટલે પરફેક્ટ થઈ જાય. તો તૈયાર છે આપણું ગાંઠિયાનું શાક. હવે નાખી દઈશું વાલા વાલા ધાણા. આ શાક સાથે ભાખરી એ સરસ લાગે છે, રોટલી અને રોટલો પણ સરસ લાગે છે. જો તમે ન બનાવતા હોય તો ચોક્કસ બનાવજો, અને બનાવતા હોય તો તમે કેવી રીતે બનાવો છો એ મને જરૂર કમેન્ટમાં કહેજો. તો ચાલો મિત્રો જમવા, આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. આ છે કઢીનું ગાંઠિયાનું શાક, કેળા, ડુંગળી, મૂળા, રોટલી, રાયતા, મરચાં. તો ચાલો બધા જમવા.